टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. વાત આજે વિવિધ 3 મુદ્દાઓની કરીશું, પરંતુ સૌથી પહેલા વાત કરીએ બાળ તસ્કરીના રેકેટની. તમે બોલિવૂડની વિકી ડોનર ફિલ્મ જોઈ હશે. આ ફિલ્મનો હીરો સ્પર્મ ડોનર બને છે અને અઢળક રૂપિયાની કમાણી કરે છે. જોકે તેની પ્રક્રિયા કાયદેસરની હતી, પરંતુ અમદાવાદના ધોળકામાં બાળકીના અપહરણ કેસમાં સૌ કોઈના મગજ ચકરાવે ચડાવી દે તેવો ઘટસ્ફોટ થયો છે. અપહરણ કેસમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં 4 ગુજરાતના અને 1 મહારાષ્ટ્રનો એજન્ટ સામેલ છે. 4 આરોપીઓમાં 2 મહિલાઓ છે, જેમાં એકનું નામ છે બિનલ અને બીજી મહિલાનું નામ છે મનીષા. આ કેસમાં મનીષા જ માસ્ટર માઇન્ડ છે. આરોપી મનીષા એવા દંપતીને પકડતી હતી જેમનું IVF સફળ ન થયું હોય. આવા દંપતીને તે એગ ડોનેટ કરવાની વાત કરતી હતી અને તેના માટે તેને રૂપિયા પણ મળતા હતા. તે અગાઉ ધોળકાની પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી અને ત્યારબાદ 2021થી તેણે એગ ડોનર તરીકે કામ શરૂ કર્યું હતું. એગ ડોનેટ કરવાની સાથે તે બીજા એક કલેક્ટ કરવાનું પણ કામ કરતી. આરોપી મનીષા અત્યાર સુધી તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ગેંગની જે બનાવી અને એગ ડોનેટ કરી ચૂકી છે. મહિલાઓને એગ ડોનેટ કરવા માટે 20,000 થી 35,000 રૂપિયા મળતા હતા. આ દરમિયાન મનીષાની ફ્રેન્ડશિપ બિનલ સાથે થઈ. આરોપી બિનલે પણ તે વખતે એગ ડોનેટ કર્યા હતા. તમામ આરોપી કોઈને કોઈ IVF સાથે જોડાયેલા હતા, જેથી તેઓને એ વાતની ખબર રહેતી કે તે કોણ નિસંતાન છે અને કોને કોને બાળકની જરૂરિયાત છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના મારફતે જ મહારાષ્ટ્રના એજન્ટ જે સમાધાન સાથે સંપર્કમાં આવ્યા. પરંતુ મનીષા અને બિનલને બાળકો વેચવાનો વિચાર કેવી રીતે આવ્યો અને ધોળકામાં તેનો અમલ કેવી રીતે કર્યો તે પણ સાંભળો. આજે મનીષાને સાથે એક બિનલની એને જોડે ફ્રેન્ડશિપ થઈ હતી. જો બિનલ પણ શરૂમાં જે 1-2 વખત એગ ડોનેટ કર્યો હતો ઓર એ બંનેની દોસ્તીને આધારે પછી થોડા દિવસો પહેલી એ પ્લાન કર્યો હતો કે અમે જે છે એને કોઈ બહાર જે છે ત્યાં જે બાળક સૂતા હોય કે ભાઈ આ એક બાગરિયા કમ્યુનિટી ત્યાં એક પરિવાર ત્યાં રહેતો હતો, જે બહાર રોડ સાઈડ વેન્ડર જે ફુગ્ગા વેચવાનો, જે રમકડા વેચવાનું જે કામ કરતા હોય, એનો એક પરિવાર ત્યાં બહારના ભાગે સૂતો હતો. ઓર એના બાળકને જોઈને એને વિચાર આવ્યો મનીષાને કે જોઈએ આ બાળકને કિડનેપ કરી શકાય અને એ બાળકને પછી જોઈએ આપણે કોઈ ચાઇલ્ડલેસ કપલને વેચી શકાય. પછી ત્યાંથી એ બંને જે છે એ પ્લાનિંગ કર્યો હતો. એને આ પ્લાનિંગમાં પછી જયેશને સામેલ કર્યો. જયેશ ત્યાંથી આવીને એ 3 લોકો 4-5 દિવસ ત્યાં રેકી કરી હતી. ઓર 4-5 દિવસ ત્યાં રેકી કરીને ફાઇનલી 30 તારીખને ડિસાઇડ કર્યો કે જો ત્યાંથી બાળકને કિડનેપ કરવાનો છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે અત્યાર સુધી આ આરોપીઓએ 5 જેટલા બાળકોને વેચ્યા હોવાની હકીકત સામે આવી. આ બાળકોને આરોપીઓએ કેવી રીતે ચોર્યા અને કોને વેચ્યા તેની હજુ જાણકારી મળી નથી, પરંતુ પોલીસ ટૂંક સમયમાં જ આરોપીઓ પાસેથી જાણી લેશે. જોકે પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી છે કે અગાઉના બાળકો માતા પિતાની સહમતિથી લઈ ગયા હોવાની શંકા છે. જોકે ધોળકાના કેસમાં પોલીસ કેવી રીતે આરોપીઓ સુધી પહોંચી તે પણ સાંભળ્યું. ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં 4 ટીમો જુદી જુદી બનાવી હતી. એક LCBની, એક SOGની, એક ધોળકા ટાઉનની અને એક એને ધોળકા ડિવિઝનની ટીમ હતી. એ 4 ટીમ જુદી જુદી ડાયરેક્શનમાં જઈને 100થી વધારે CCTV ચેક કર્યા હતા અને બાકી તમામ જે ટેકનિકલ એનાલિસિસને મારફતે અમે એક બાઇક આઈડેન્ટિફાઈ કરી. આ બાઇક આઈડેન્ટિફાઈ કરીને બાઇકને ટ્રેસ કરીને પછી એ ત્યાંના આ બાઇક કોની હતી આ અને માહિતી મળી. ઓર ત્યાંના જે અમારા વિશાલ કરીને LCBમાં અમારા એક કોન્સ્ટેબલ છે, એને એક લોકલ બાતમી મળી કે આ બાઇક કોની છે. ઓર એને આધારે એને પૂછપરછ કરી તો અમને ખબર પડી કે જે આમાં એક મનીષા નામની એક લેડી છે
ઓર એને સાથે એક બીનલ નામની લેડી છે, એ બંને એકબીજાની ફ્રેન્ડ હતી ઓર એ ત્યાં બાળક ચોરીને લઈ ગયા હોય યા બાળકનું અપહરણ કરીને લઈ ગયો હોય એવી શક્યતા છે. તો એને આધારે અમે ટેકનિકલ એનાલિસિસ કરીને એનો નંબર મેળવ્યો ઓર એની લોકેશન ત્યાં ઔરંગાબાદ હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ આખો કેસ ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢ્યો તે ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. 30 જુલાઈના રોજ ધોળકામાંથી બાળકીનું અપહરણ થયું, તેનો સોદો ₹1.5 લાખમાં થઈ ગયો અને ઔરંગાબાદથી આગળ તેનો સોદો 2.5 લાખમાં થવાનો હતો, પરંતુ તે પહેલાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે આખા રેકેટનો પર્દાફાશ કર્યો અને એગ ડોનરમાંથી બાળ તસ્કરીના રસ્તે ચડેલા આરોપીઓને જેલ ભેગા પણ કર્યા છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.